જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે અષાઢ માસની સુદ પક્ષની દેવશયનની એકાદશી ક્યારે છે? તો 5 જુલાઈએ કે 6 જુલાઈએ? અને ઉપવાસ ક્યારે કરવો, પારણાનો સમય શું છે અને આ એકાદશી ખાસ કેમ માનવામાં આવે છે અને આ એકાદશીનું વ્રત કરવાથી આપણને શું ફળ મળે છે, તો તેના વિશે આપણે આ બધું આ વિડીયોમાં જાણીશું। વિડીયોને અંત સુધી સ્કીપ ના કરતા। એવું માનવામાં આવે છે કે મનુષ્ય દ્વારા થયેલ દરેક પાપમાંથી મુક્તિ મેળવવાના આ એકાદશી વ્રત કરવામાં આવે છે। અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે। દેવશયનીના નામની સંધિ છૂટી પાડીએ એટલે કે દેવશયન, એટલે કે દેવ એટલે કે ભગવાન વિષ્ણુ શયન સૂઈ જાય છે। આ દિવસે શ્રી ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે અને આ એકાદશીને હરિશયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવામાં આવે છે। દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે, ત્યારબાદ 4 મહિના પછી કારતક માસની શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશીના દિવસે ઉઠે છે। આ સમયને ચાતુર્માસ કહેવાય છે અને આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી। પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પાતાળ લોકમાં જાય છે અને બલિ પાસે જાય છે અને શયન કરે છે। ત્યાર પછી ચાતુર્માસ પૂર્ણ થાય છે ત્યારે તે ઉઠે છે અને તિથિ દેવ ઉઠી એકાદશી। આ સમયમાં ખાસ રુદ્ર પૂજન એટલે કે શિવ પૂજન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। દેવશયની એકાદશીનો મંત્ર છે તો હું તમને ગુજરાતીમાં જણાવું છું કે હે જગન્નાથજી, જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે આખું વિશ્વ સૂઈ જાય છે અને જ્યારે તમે જાગો છો ત્યારે આખું વિશ્વ અને પશુપાલકો પણ જાગી જાય છે। તો આ વર્ષે દેવશયની એકાદશી 2025ની અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશીની તિથિ શરૂઆત થાય છે 5 જુલાઈ 2025 અને શનિવારે સાંજે 6:28 થાય છે અને એની સમાપ્તિ કાળ છે એ 6 જુલાઈ 2025 ને રવિવારે સાંજે 9:14 થાય છે। એટલે ઉપવાસ છે એ સૂર્યોદય પ્રમાણે કરવાનો હોવાથી ઉપવાસ છે એ 6 જુલાઈ 2025ને રવિવારે કરવો। તો આપણે દેવશયની એકાદશી વિશે ભગવાન વિષ્ણુનો વિશ્રામ આરંભ છે તે આના વિશે આપણે જોઈશું। તો દેવશયની એકાદશી, જેને અષાઢી એકાદશી અથવા તો હરિશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે। આ દિવસે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન યોગ નિંદ્રામાં લીન થાય છે, જે 4 માસનો સમયગાળો છે અને આ તહેવાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીએ ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે જૂન અથવા જુલાઈ મહિનામાં આવે છે। અને દેવશયની એકાદશીનું મહત્વ, તેના રીત રિવાજ, પૌરાણિક કથા અને તેની ઉજવણીની આપણે ચર્ચા આમાં વિડીયોમાં કરીશું। તો દેવશયની એકાદશીનું મહત્વ શું છે? તો દેવશયની એકાદશીનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ અનન્ય છે। હિન્દુ શાસ્ત્ર અનુસાર આ દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે અને ચાતુર્માસ દરમિયાન વિશ્રામ કરે છે। આ સમયગાળો 4 મહિના સુધી ચાલે છે અને દેવ ઉઠી એકાદશી એટલે કે કાર્તિક માસની શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પુનઃ જાગૃત થાય છે। આ સમય દરમિયાન શુભ કાર્યો જેમ કે વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે ટાળવામાં આવે છે, કારણ કે ભગવાન વિષ્ણુની કૃપા આ સમયે વિશ્રામમાં હોય છે। આ એકાદશીનું વ્રત પાપોનો નાશ કરનારું અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું માનવામાં આવે છે। ભક્તો આ દિવસે ઉપવાસ, પૂજા, ધ્યાન દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને આ દિવસે દાન, ધર્મ અને સેવાનું વિશેષ મહત્વ છે। હવે પૌરાણિક કથા જોઈએ તો દેવશયની એકાદશી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે। એક પ્રચલિત કથા અનુસાર રાજા બલિના દાન અને તપથી પ્રસન્ન થઈ અને ભગવાન વિષ્ણુએ તેને વરદાન આપ્યું હતું। જોકે દેવતાઓને ચિંતા થઈ કે રાજા બલિનું બળ વધવાથી સંતુલન ખોરવાઈ જશે, પરંતુ ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ
અને રાજા બલિ પાસેથી 3 પગલાં જમીન માંગી. પ્રથમ 2 પગલાંમાં તેણે આકાશ અને પૃથ્વી આવરી લીધા અને ત્રીજું પગલું રાજા બલિના મસ્તક ઉપર મૂક્યું. રાજા બલિની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને વચન આપ્યું કે તેઓ ચાતુર્માસ દરમિયાન તેની સાથે રહેશે. આ ચાતુર્માસની શરૂઆત દેવસૈની એકાદશીથી થાય છે. હવે આ વ્રતના રીત અને રિવાજો આપણે જોઈએ તો દેવસૈની એકાદશીનું વ્રત અત્યંત શ્રદ્ધા અને નિયમો સાથે પાળવામાં આવે છે. એક તો ઉપવાસ. ભક્તો આ દિવસે નિર્જળ એટલે કે પાણી વિના અથવા તો ફળાહાર ઉપવાસ રાખે છે. કેટલાક ભક્તો 1 ટંક ભોજન 1 વખતનું ભોજન લે છે, જેમાં અનાજ અને કઠોળ ટાળવામાં આવે છે, એટલે કે લેતા નથી. હવે પૂજા. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કરવામાં આવે છે. પૂજામાં તુલસીના પાન, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય એટલે કે ભોગ અર્પણ કરવામાં આવે છે. મંત્ર અને ભજન કરે છે. ભગવાન વિષ્ણુના મંત્રો જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવે છે. ભક્તો ભજન અને કીર્તન દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે. બીજું છે દાન. આ દિવસે ભગવાનને અન્ન, વસ્ત્ર અને દ્રવ્યનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને બ્રાહ્મણોને દાન આપવાનું ખૂબ જ મહત્વ છે. પછી વિષ્ણુ પુરાણ વાંચન માટે ભક્તો આ દિવસે વિષ્ણુ પુરાણ, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતનું વાંચન કરે છે, જે આધ્યાત્મિક જ્ઞાન અને શાંતિ પ્રદાન કરે છે. ઉજવણી જોઈએ તો દેવસૈની એકાદશીની ઉજવણી ભારતભરમાં ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુના મંદિરો જેમ કે તિરુપતિ, શ્રીરંગમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી આ દિવસે ભક્તોથી ઉભરાઈ જાય છે. મંદિરોમાં વિશેષ પૂજા, અભિષેક અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ઘરોમાં ભક્તો પોતાના ઘરમાં મંદિરમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરે છે. કેટલાક ભક્તો તો આ દિવસે તુલસીનું વૃક્ષ રોપે છે, છોડ રોપે છે, કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. ગામડાઓમાં લોકો એકઠા થઈ ભજન અને કથાનું આયોજન કરે છે અને ધાર્મિક એકતાનું પ્રતીક માનવામાં આવે છે. હવે આમ જોઈએ તો દેવસૈની એકાદશી એ ભગવાન વિષ્ણુની ભક્તિ અને આધ્યાત્મિક શાંતિનો પવિત્ર દિવસ છે. આ દિવસે ઉપવાસ, પૂજા અને દાન દ્વારા ભક્તો પોતાના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને મોક્ષની કામના કરે છે. આ તહેવાર હિન્દુ સંસ્કૃતિની ખૂબ જ ગહનતા અને ધાર્મિક વૈવિધ્યતાને દર્શાવે છે. આજે પણ આધુનિક યુગમાં દેવસૈની એકાદશીનું મહત્ત્વ એમનેમ જ રહ્યું જ છે, જે લોકોને ધર્મ અને નૈતિકતાના માર્ગે ચાલવાનું પ્રેરણા આપે છે. તો હવે આપણે જોઈશું કે દેવસૈની એકાદશીનું મહાત્મય. તો યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે, તેનું નામ શું છે અને તેની વિધિ શું છે, એ મને જણાવવા કૃપા કરશો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ સૈની છે. હું તેનું વર્ણન કરું છું. તે મહાન, પુણ્યમયી, સ્વર્ગ તેમજ મોક્ષ પ્રદાન કરનારી, સર્વે પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુક્લ પક્ષમાં સૈની એકાદશીના દિવસે જેમણે કમળ પુષ્પથી કમળ લોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, તેમણે 3 લોક અને 3 સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું છે. હરિશયની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા ઉપર ત્યાં સુધી શયન કરે છે. જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશી નથી આવતી, તેથી અષાઢ શુક્લા એકાદશીથી લઈ અને કારતક શુક્લા એકાદશી સુધી મનુષ્યએ સારી રીતે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું આચરણ કરે છે તે પરમ ગતિને પામે છે. એ કારણે યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાતે જાગરણ કરીને શંખ, ચક્ર, ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. આવું કરનારા પુરુષના પુણ્યની ગણના કરવામાં આવે છે. ચતુર્મુખી બ્રહ્માજી પણ અસમર્થ છે. રાજન, જે આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું સર્વ પાપ હારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે, તે જાતિનો ચંડાળ હોવા છતાં પણ સંસારમાં સદા મારું પ્રિય કરનારો છે.
જે મનુષ્યો દીપદાન, પલાસના પાંદડા પર ભોજન અને વ્રત કરતા રહીને ચોમાસું પસાર કરે છે તેઓ મારા પ્રિય છે. ચોમાસામાં ભગવાન વિષ્ણુ સૂતેલા રહે છે, એટલા માટે મનુષ્યએ ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાકભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરવો જોઈએ. અથવા તો જે ચોમાસામાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, એકાદશીના વ્રતથી જ મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તેથી કાયમ આનું વ્રત કરવું જોઈએ, કદી ભૂલવું ના જોઈએ. શયની અને બોધિનીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે એ ગૃહસ્થીઓને માટે એ જ વ્રત રાખવા યોગ્ય છે. બીજા માસોની કૃષ્ણ પક્ષી એકાદશી ગૃહસ્થીઓએ રાખવા યોગ્ય નથી હોતી. શુક્લ પક્ષની એકાદશી બધી જ કરવી જોઈએ. તો તમને આ દેવશયની એકાદશી વિશેની બધી જ માહિતી મેં આ વિડીયોમાં આપને જણાવી છે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો? જો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ઓમ નમો ભગવતે વાસુદેવાય.